વેલકમ ટુ મોગલધામ કબરાઉ. કબરાઉની અંદર તમારું હાર્દિક સ્વાગત છે. તો બન્યા રહેજો આપણા બ્લોગની અંદર. જય મોગલમાં. હેલો ગાઈસ, તો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલની અંદર. અને આપણે જઈએ છીએ આજે કબરાઉ મોગલધામ. તો તમને દેખાડીશું કે કબરાઉ મોગલમાનું મંદિર એ કેવું છે. અને આપણે પૂરી ફેમિલી સાથે જઈએ છીએ. જુઓ, ભચાઉથી આપણા મોમાને પણ લઈ લીધા છે. આ મમ્મી, આ કાર્તિક, કાજલ. તો આપણે હવે જઈ રહ્યા છીએ કબરાઉ મોગલધામ મંદિરની અંદર. તો તમને ત્યાં જઈ મોગલમાના દર્શન કરાવું. ત્યાં સુધી બન્યા રહેજો અમારા બ્લોગની અંદર. હેલો ગાઈસ, તો ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ કબરાઉની અંદર. અને જુઓ, આ મંદિર છે કબરાઉ મોગલમાનું. અહીંયા મિત્રો દરેક યાત્રાળુ, દરેક શ્રદ્ધાળુની મનોકામના પૂરી થાય છે. હવે આપણે બ્લોગ લગભગ આટલા સુધી ઉતારી શકીએ. મને ખબર છે કેમેરો અલાઉડ નહીં, પણ જોઈએ જો અલાઉડ હશે તો આપણે શૂટિંગ ઉતારતા રહીશું. બરાબર? તો ચપ્પલ આપણે અહીં કાઢી દઈએ. તો ગાઈસ ફાઇનલી પહોંચી ગયા છે. તમે કબરાઉ જુઓ, આ છે બાપુની જગ્યા. તો ફાઇનલી ગાઈસ મંદિરમાં એન્ટ્રી કરી લો. તો મિત્રો ફાઇનલી તમે જોઈ રહ્યા છો કે મોગલધામ કબરાઉની અંદર કેટલી ટ્રાફિક છે અને કેટલા અહીંયા લાખો હજારો શ્રદ્ધાળુ આવે રહ્યા. બરાબર? તો અહીંયા મિત્રો તમને આ ફોટા જે દેખાડું, તો આ ફોટાની અંદર જે છોકરા, નાના નાના છોકરાઓના ફોટા છે તે માં મોગલમાની કૃપાથી આપેલા દીકરા છે. બરાબર? અહીંયા જે પણ કોઈ શ્રદ્ધાથી માનતા માને છે એની માનતા અવશ્ય પૂરી થાય છે. અને અહીંયા ખાસ પૈસા મૂકવાની તો મિત્રો મનાઈ જ છે. તો આવા તો મિત્રો ઘણા બધા ફોટા અહીંયા મૂકેલા છે, ઘણી બધી ફ્રેમો. તો આ છે અંદર, જે આ મંદિરની અંદર બાપુ પણ હાલ છે, પણ ત્યાં મિત્રો કેમેરો અલાઉડ નથી. તો પછી આગળ આપણે નીકળી ગયા તો કંઈક એક છોડ હતા અલગ પ્રકારના. તો તમને ખબર હોય તો તમે કોમેન્ટ કરી દીજો. તો મને તો ખબર છે એટલે હું કહી રહ્યો છું કે મિત્રો આ જે છોડ છે ને એ છે ડ્રેગન ફ્રૂટ. ડ્રેગન ફ્રૂટ તમે જોયેલું પણ નહીં હોય કે આ રીતનું અહીંયા છોડ જે આવે, સિમેન્ટની દાબલી અને ઉપર ગોળમોળ એક જે ચકેડા જેવું છે, એની અંદર ડ્રેગન ફ્રૂટ આવેલા છે. અને ડ્રેગન ફ્રૂટનો માર્કેટમાં ભાવ પણ ઘણો હોય છે. તો આ તમે અમારી વિડીયોમાં પહેલી વાર જોયું હશે તો અમારો વિડીયો જો તમે હજુ સુધી લાઇક, શેર અને સબસ્ક્રાઈબ ના કર્યો ને મિત્રો તો કરી દેજો. હજુ તો આગળ આપણે એવું ઘણું બધું જોવાનું છે. તમે જુઓ આગળ નજારો કેટલો બ્યુટીફુલ સુંદર છે. બરાબર? તો આ નજારો આપણે પહેલી વાર જોવા મળ્યો, કેમ કે વાડિયાની અંદર આપણે હતા નહીં. આપણે તો ગાંધીધામ સિટીની અંદર રહેતા હતા. તો પછી આગળ મિત્રો એક એવું પાંજરાપુર આવશે કે જ્યાં તમે બધું જોઈને તમારું હૃદય કંપી જશે. તો આ છે કોક પટેલ કરીને છે ભાઈનું, એને આ એક બહુ સારું સેવાનું કાર્ય કર્યું છે કે બનાવેલું છે. અને અહીંયા બીજા ઘણા બધા મિત્રોનો પણ સાથ સહકાર અને સપોર્ટ છે. બરાબર? બધી સમાજના ભેગા થઈને માણસોએ બનાવેલું. તો આગળ આપણે હવે જોવા જઈશું. તમને પાંજરાપુરની અંદર શું શું છે એ દેખાડીશું. જુઓ, કાર્તિકને આવે રહે, આગળ મામા મામી જાય રહે. તો તમને ફાઇનલ દેખાડી દઉં. અહીંયા એન્ટ્રી કંઈક એવી છે કે એક બાબા છે, આપણને કોઈ એના વિશે જાણકારી તો નથી, પણ જે વિડીયોમાં છે એ તમને દેખાડીશું. તો જુઓ, ઘેટા બકરાના એવા મસ્ત એવા પૂતળા બનાવેલા છે અને રખેવાળી બાપા કરી રહ્યા છે. બરાબર? તો કાર્તિક તો જોઈને બધું ખુશ જ થઈ ગયો છે. તમે જોઈ રહ્યા હો કે બહુ જ એટલે બહુ જ ખુશ થયો હોય કાર્તિક. તો અહીંયા મિત્રો આજે અમુક અંદર હજુ છે જે અબોલ પ્રાણી, બિલાડી, કબૂતર, સસલા, મોર, હરણ, ગાયો, બકરીઓ, ઘેટા, અહીંયા મિત્રો જે બીમાર હોય ને તે અહીંયા પાંજરાપુરમાં આવીને મૂકી જાય છે. અને અહીંયા મિત્રો બહુ સરસ સેવાનું કાર્ય પણ માણસો કરી રહ્યા છે. તો આવા માણસોને આપણે બહુ ધન્યવાદ કહેવા પડે કે આવું સેવાનું કાર્ય કરી રહ્યા છે. બરાબર? તો તમને દેખાડું સૌ પ્રથમ કે અહીંયા સૌ પ્રથમ છે જુઓ બિલાડીનું બચ્ચું એક. તો તમને આ જુઓ બિલાડીનું બચ્ચું છે. પછી મિત્રો અંદર કબૂતર પણ છે. આ બધા મિત્રો બીમાર પક્ષી અને બીમાર પ્રાણીઓ છે. એની મિત્રો આ બધા માણસો, ઘણા બધા અહીંયા જે સ્ટાફ છે એ સેવા કરી રહ્યો છે. બરાબર? તમે જુઓ છો કબૂતર ઘણા છે. બરાબર? અહીંયા પછી આગળ તમને દેખાડું તો એક સસલાનો પણ એવું રૂમ અલગ આવશે કે જ્યાં ઓનલી ફોર સસલા જ છે. એ પણ મિત્રો બીમાર છે. બીજું મોર, કૂકડા, ઘણા બધા મિત્રો એવા તો પક્ષીઓ છે. તો તમને જુઓ અને ખૂબ એન્જોય કરજો. અમારા થોડોક સપોર્ટ કરજો. આવા નવા બ્લોગ ઘણા અમારા આવતા રહેશે. જુઓ અહીંયા સસલા છે બીમાર. ત્યાંથી મિત્રો આપણે આગળ નીકળ્યા તો તમને
જોવા મળશે કે અહીંયા ઘેટા અને બકરા છે બરાબર. અહીંયા જે અંદર તબેલાની અંદર ગાયો ઘેટા બકરા ફરી આપણે નીકળી ગયા જ્યાં ગેટથી બહાર હતા ત્યાં. તો પછી મિત્રો આગળ એક આપણે અહીંયા જ આગળ એક જગ્યા હતી જ્યાં કંઈક ગરીબદાસ બાપુની જીવન સમાધિ હતી બરાબર. તો આપણે આગળના પાર્ટમાં એ જ દેખાડવાનું હોય. ત્યાં સુધી મિત્રો આ જોઈ લેજો.